ભગવાન છે ને અનંતી શ્રી કૃષ્ણ ભગવાન એ મને તેડવા આવવાના છે 5 વાગે. કઈ રીતે સમગ્ર બન્યું હતું? આપને સપનું આવ્યું હતું? શું સમગ્ર સપનું નહીં, આપણે જેમ સામે સામે વાત કરી છે ને એમ. તો એ છે કે કોઈ પણ માણસ મરતો હોય તો માણસે શું કરવું જોઈએ? પહેલી ફરજ છે તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ. જ્યારે મીડિયા તમને એલર્ટ કરતું હોય ત્યારે કલેક્ટર, મામલતદાર અને ડોક્ટરોની ટીમે પહેલા તો ત્યાં જઈને માણસને બચાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. આ પહેલો બનાવ કદાચ થશે કે મીડિયાએ જાહેર કર્યું હોવા છતાં તંત્ર કોઈ પણ જાતનું કામ નથી કરતું અને માણસ મરી જાય એની રાહ જોઈ રહ્યું છે. પણ માણસને મરી જાય ત્યાં સુધી આમ ઉપર ઉભું રહીને જોઈ લેવાનું? શું માણસને મરવા દેવાનો છે? માનવતા જેવું કંઈ હોતું જ નથી. તમને માનવ ધર્મ સંપૂર્ણપણે તંદુરસ્ત છે. જો એ તંદુરસ્ત વ્યક્તિ ને જો મૃત્યુ પામવા માટે થઈને કોઈ પણ વ્યક્તિ આજુબાજુ ટોળા વળીને સંતો જો ઊભા હોય તો મને એમને સંતો કહેતા થોડીક શરમ આવે છે. કેમ કે હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે કે જે પક્ષી પણ મરી ગયું હોય કે અથવા તો મરવા માટે તરફડિયા મારતું હોય તેને પકડીને દોડતો દવાખાને લઈ જનારો હિન્દુ ધર્મ આ એક માણસ જેવા માણસને મરવાની રાહ જોઈ રહ્યા હોય અને સ્વેચ્છા મૃત્યુ માટે કોઈ પણ પ્રોસિજર કર્યા વગર એને જો સ્વેચ્છાએ મૃત્યુ પામવા દેતા હોય તો મને એવું લાગે છે કે ધર્મ મરી પરિવારો છે. વાગે આગાહી કરી હતી કે ભાઈ ભગવાન કૃષ્ણ પોતે મને અહીંયા લેવા આવશે અને મને ધામમાં લઈ જશે, પરંતુ હજુ સુધી તેમના શ્વાસ ચાલી રહ્યા છે.